નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદાના નીર વધવાના આંદોલન, નદી ફરી બે કાંઠે। કાંઠાના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ। નર્મદા ડેમમાંથી બપોરે 12 કલાકથી 15 ગેટ ખોલી નદીમાં 2.94 લાખ પાણી છોડવાનું શરૂ। અમાસની ભરતીને લઈ જળ સપાટીમાં એકદમ ઉછાળો આવવાની શક્યતા। નર્મદા ડેમની સપાટી 136 મીટરે પહોંચી। ઇન્દિરા સાગરમાંથી ઠલવાતો 2 લાખ ક્યુસેક પાણીનો જથ્થો। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના 508 કિલોમીટરના રૂટમાં 1 કિલોમીટર સુધી વાઇડ કટ ઉપર ગડરો બિછાવાયા। મેક ઇન ઇન્ડિયાના તર્જ ઉપર મશીન દ્વારા ફૂલ સ્પાન ગડર લોન્ચિંગ। નવસારીના નશીલપોર પાસે હાઈ સ્પીડ ટ્રેનના પિલરો ઉપર પ્રથમ કામગીરી। અંકલેશ્વર નજીક હાઈવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી। ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજ બનાવવાની ચાલી રહેલ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં। ભરૂચમાં બિરાજમાન નવનાથનો કાવડ યાત્રીઓ દ્વારા જળાભિષેક। શ્રાવણના અંતિમ સોમવારે ભરૂચના કાવડ યાત્રીઓએ નર્મદા નદીના નીરથી કર્યો જળાભિષેક। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડ યાત્રીઓનું સ્વાગત। સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી 2.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાસમાં ફરી વધતા જળસ્તરને લઈ ચિંતા ફેલાઈ ગઈ છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઇન્દિરા સાગરમાંથી છોડાયેલ પાણીના કારણે સોમવારે સવારે ડેમના વધુ 5 ગેટ ખોલાયા હતા। સાંજે 5 કલાકે વધુ 8 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। હાલ સરદાર સરોવર નર્મદા ડેમના રેડિયલ 30 દરવાજા પૈકી 23 દરવાજા 2.15 મીટર ખોલી નર્મદા નદીમાં 3.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે। જ્યારે રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન થકી 65,000 ક્યુસેક પાણી નદીમાં ઠલવાયું છે। નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણી વહેતા ગોલ્ડન બ્રિજે જળસ્તર વધશે। સાવચેતીના ભાગરૂપે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામોને સાવચેત કરાયા છે। પહેલા નર્મદા ડેમના 10 દરવાજામાંથી નદીમાં 1 લાખ ક્યુસેક અને આરબીપીએચમાંથી 44,000 ક્યુસેક પાણી ઠલવાતું હતું, જે હવે 2.5 લાખ ક્યુસેક જેટલું થઈ ગયું છે। જોકે ભરૂચ માટે રાહતરૂપ સમાચાર મુજબ ડેમમાંથી છોડાતા 3.95 લાખ ક્યુસેક પાણી વચ્ચે ગોલ્ડન બ્રિજે વોર્નિંગ લેવલ સુધી પણ સપાટી નહીં પહોંચે। હાલ ગોલ્ડન બ્રિજે નર્મદા નદી 14.43 ફૂટે વહી રહી છે, જે 18 ફૂટ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે। જોકે આગામી દિવસમાં અમાસની ભરતીને લઈ સપાટીમાં 1 ફૂટનો વધારો જોવા મળી શકે છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના 508 કિલોમીટરના રૂટમાં 1 કિલોમીટર સુધી વાઇડ કટ ઉપર ગડરો બિછાવાયા। ભરૂચ, વડોદરા, વાપી, નવસારી, સુરત, અમદાવાદ, ખેડા સહિતના ગુજરાતના જિલ્લાઓમાં NHSRCL દ્વારા MAHSRP માટે વાયડક્ટ ઊભો કરવાનો પિલરોનું માળખું ઊભું કરી દેવાની કામગીરી હાલ રાત દિવસ ધમધમી રહી છે। ત્યારે મેક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ મશીન દ્વારા સળંગ 1 કિલોમીટરના વાઇડ કટ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ કરી દેવાયું છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પિલરો ઉપર સ્પાન ગડર બિછાવવાની આ પ્રથમ કામગીરી નવસારી જિલ્લાના નશીલપોર ખાતે 1 કિલોમીટરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે। અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 98.8% અને દાદરા નગર હવેલીમાં 100% જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં પણ બીજેપી ગઠબંધનની સરકાર આવી જતા હવે વિરોધ અને અટકેલ કાપવું ઝડપભેર આગળ વધારવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં નર્મદા નદી, તાપી, મહીસાગર સહિતના મેજર તેમજ માઇનોર બ્રિજની કામગીરી પણ એક સાથે ચાલી રહી છે। નવસારીના નશીલપોર ખાતે બુલેટ ટ્રેનના 1 કિલોમીટરના વાઇડ કટ પિલરો ઉપર સ્પાન ગડર લોન્ચિંગનો વિડીયો સામે આવ્યો છે। અંકલેશ્વર નજીક હાઈવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી। ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજ બનાવવાની ચાલી રહેલ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં। હાલ ચોમાસાની સિઝનમાં રાજ્યના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે। ત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીકનો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ખરોડ ચોકડી પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેના પગલે 3 કિલોમીટર જેટલો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। માર્ગ બિસ્માર બનવાના કારણે ધૂળ ઉડી રહી છે, જેના પગલે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે। ધીમી ગતિએ પસાર થતા વાહનોના કારણે 15 થી 20 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગે છે, જેના પગલે સમય અને ઇંધણનો પણ વ્યય થઈ રહ્યો છે। આ ઉપરાંત નજીકમાં આવેલ ખરોડ ગામના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નજીકમાં શાળા અને હોસ્પિટલ આવેલી છે, પરંતુ ટ્રાફિક જામ હોવાના કારણે સ્થાનિકોએ પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે હોવાના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ અંકલેશ્વરમાં આવતા જ વાહનોના પૈંડા થંભી જાય છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યું છે, જેની જાહેરાત 3 વર્ષ અગાઉ કરવામાં આવી હતી અને 1 થી 1.5 વર્ષથી કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મંદ ગતિએ ચાલતી કામગીરીનો ભોગ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો બની રહ્યા છે। કામગીરીના પગલે માર્ગનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝનનો માર્ગ
તકલાદી હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચમાં બિરાજમાન નવનાથનો કાવડ યાત્રીઓ દ્વારા જળાભિષેક. શ્રાવણના અંતિમ સોમવારે ભરૂચના કાવડ યાત્રીઓએ નર્મદા નદીના નીરથી કર્યો જળાભિષેક. ભરૂચ ઐતિહાસિક ધરોહરની સાથે સાથે ધાર્મિક વારસો પણ ધરાવે છે, ત્યારે આ વારસાને સાચવી રખાય અને તેનું મહત્વ સમગ્ર દેશમાં પહોંચે તે માટે હાલમાં પુનરુત્થાન સમિતિની રચના કરવામાં આવી છે, જે દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ભરૂચના વારસાને સાચવવાની નેમ ઉપાડવામાં આવી છે. ભરૂચ ખાતે અતિ પૌરાણિક નવનાથ બિરાજમાન છે. ગંગનાથ, સિદ્ધનાથ, કાશી વિશ્વનાથ, જ્વાલાનાથ, સોમનાથ, પિંગળનાથ, પ્રેમનાથ, ભીમનાથ, ભૂતનાથ અને કામનાથે ભરૂચની ધરાને પાવન કરી છે. પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા 7 વર્ષથી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાવડ યાત્રા કાઢી આ નવનાથનો જળાભિષેક કરવામાં આવે છે. આજરોજ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતેથી કાવડ યાત્રા નીકળી હતી અને નર્મદાના નીરથી તમામ નવનાથ પર જળાભિષેક કર્યો હતો. વેજલપુર સ્થિત કામનાથ મહાદેવ ખાતે કાવડ યાત્રીઓની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 200 થી વધુ કાવડ યાત્રીઓ આ કાવડ યાત્રામાં જોડાયા હતા. હર હર શંભુના જયઘોષ સાથે કાવડ યાત્રીઓએ ભગવાન ભોળાનાથ પ્રત્યે આસ્થા પ્રકટ કરી હતી. ભરૂચ ખાતે કથક નૃત્ય તથા પેઇન્ટિંગ માટેના ક્લાસ શરૂ કરવામાં આવશે. માય લિવેબલ ભરૂચ અંતર્ગત ભરૂચની એસવીએમઆઈટી કોલેજમાં 5 દિવસ કથક અને પેઇન્ટિંગનું વર્કશોપનું આયોજન કરાયું છે, જેમાં ચેનલ નર્મદા મીડિયા પાર્ટનર તરીકે જોડાય છે. સાયન્સ ઇન્જિનિયરિંગ એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ કલ્ચરલ દ્વારા ભરૂચમાં કથારંગનું આયોજન કરાયું છે. ભરૂચ એસવીએમઆઈટી કોલેજ ખાતે 24 થી 28 ઓગસ્ટ સુધી પેટ્રોનેટ એલએનજીની CSR પહેલ હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન માટે 9717711200 અને 9899896505 મોબાઈલ નંબર ઉપર નોંધણી કરવામાં આવશે. ભાગ લેનાર બાળકો સ્પર્ધકોને પ્રમાણપત્ર સાથે કથારંગમાં શિજની કુલકર્ણી અને संजीव गोगोई देशना सर्वश्रेष्ठ मार्गदर्शकों वर्कशॉप में मार्गदर्शन पूરું પાડશે. नमस्कार. साइंस इंजीनियरिंग एकेडमी ऑफ फाइन आर्ट्स एंड कल्चर लेकर आ रही है 5 दिवसीय कार्यशाला आपके शहर भरूच में, जहां पे स्कूल में पढ़ने वाले 10 साल से ऊपर के बच्चे जो गवर्नमेंट स्कूल्स या ट्रस्टी स्कूल्स में पढ़ते हैं उनके लिए निःशुल्क 5 दिन की कार्यशाला होने जा रही है. इस कार्यशाला में बच्चे सीख सकते हैं कथक या फिर पेंटिंग और ड्राइंग बिल्कुल मुफ्त. ये एक CSR इनिशिएटिव है पेट्रोनेट LNG द्वारा. ये शुरू होने जा रहा है 24 अगस्त से लेकर 28 अगस्त तक और छठे दिन मतलब 29 अगस्त को होगा एक ग्रैंड फिनाले परफॉर्मेंस पंडित ओमकारनाथ ठाकुर ऑडिटोरियम के अंदर, जहां सभी पार्टिसिपेटिंग स्टूडेंट्स जिन्होंने 5 दिन इस कार्यशाला में भाग लिया है वो देंगे एक ग्रैंड परफॉर्मेंस, जिनके साथ होंगे देश और विदेश में ख्याति प्राप्त बड़े कलाकारों की भी परफॉर्मेंस. आप सभी को हम आमंत्रित करते हैं कि आप आएँ और इस परफॉर्मेंस को देखें. आएँ, अपने बच्चों को भेजें इस कार्यशाला में जो कि है निःशुल्क और होने जा रही है SVMIT कॉलेज के कैंपस में. ये 5 दिन की वर्कशॉप SVMIT कॉलेज के कैंपस में होगी और छठे दिन जो परफॉर्मेंस है जिसके लिए भी कोई टिकट नहीं है, जिसमें आप सभी आकर के अपने बच्चों को परफॉर्म करते हुए देख सकते हैं. और जो बच्चे पेंटिंग में पार्टिसिपेट कर रहे हैं उन सभी के लिए कैश प्राइसेस भी हैं पेंटिंग कंपटीशन के लिए. तो आप सभी से मैं अनुरोध करती हूँ कि आप आएँ और इस कार्यशाला में भाग लें. नमस्कार. જંબુસર તાલુકાના દેહરી ગામે નર્મદા મુખ્ય કેનાલ ઉપર બનાવાયેલી દિવાલમાં ભ્રષ્ટાચારની ભાજપ કિસાન મોરચાના સભ્યની જ નિગમને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જંબુસર તાલુકાના દેહરી ગામે નર્મદા કેનાલની દિવાલની કામગીરી નબળી કરાઈ હોવા અંગે ભાજપ કિસાન મોરચાના સભ્ય ગામના કમલેશ પટેલે નિગમમાં રજૂઆત કરી હતી. માર્ચ મહિનામાં કરાયેલી રજૂઆત છતાં આ કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની કોઈ તપાસ નહીં થતા ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નિગમ સહિતના સંબંધિત વિભાગોમાં ગામ લોકોની પણ રજૂઆત લઈ તપાસના આદેશો પણ અપાયા હતા. જો કે તપાસ નહીં થતા હવે સરકાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ ભરી રહી નથી તેવા સવાલો ઊભા થયા છે. નબળી કામગીરીના કારણે નહેર તૂટી જવાની ઘટનાઓ બનતા જરૂર સમયે જ ખેડૂતોને પાણી નહીં મળતા પાક નિષ્ફળ જવાનો વારો આવ્યો છે.
એક કોન્ટ્રાક્ટ આપેલો, એની અંદર બંને સાઈડ દિવાલ બનાવવાની હતી. એ દિવાલ બનાવવાના કામની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે. મેં 26/12/2021ના રોજથી મુખ્યમંત્રીને મેં જાણ કરેલી. મુખ્યમંત્રીએ આપણે નર્મદા નિગમને પણ તપાસ કરવા માટે જાણ કરી. તકેદારી આયોગમાં પણ મેં જાણ કરી. પછી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ફરીથી પાછું 5 થી 6 વખત મેં રિમાઇન્ડર કર્યું. ત્યાં આગળ ઓફિસની અંદર પણ મેં એની જે રિસ્યુ કોપી છે તે પણ લીધેલી છે. અને એ લોકોએ ત્યાંથી જવાબ એવો આપ્યો કે અમે ફ્લાઇંગ સ્ક્વોડને તપાસ સોંપી છે, પણ આજ સુધી કોઈ તપાસ આવી નથી. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે આવેલા ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મરહુમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું. ગતરોજ મરહુમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રાતે ભૂખ્યાના ભોજન સેન્ટરના સંચાલક અને આગેવાન માંગીલાલભાઈ દ્વારા અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં મુમતાઝ પટેલ વિશેષ ઉપસ્થિત રહી કેક કટિંગ કરી ભૂખ્યાઓને ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે હમ ટીવી દ્વારા જરૂરિયાત લોકોને સ્ટીલની થાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હમ ટીવીના ડાયરેક્ટર અસલમ ખેરાની, વિનોદ પટેલ, જગમોહન આહિર, રજનીશસિંહ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. आज मांगीलाल भाई के साथ भूख्याना भोजन में जन सेवा करने का अक्सर मौका मिला, तो बहुत बहुत खुशी है कि हमने इतने अच्छे तरीके से इनका जन्मदिन मनाया है. तो धन्यवाद मांगीलाल भाई को, पूरी टीम को, भूख्याना भोजन. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે મરહુમ અહેમદ પટેલના જન્મદિન નિમિત્તે સદભાવના સભા યોજવામાં આવી હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એકતાના પ્રતીક મરહુમ અહેમદ પટેલના જન્મદિન નિમિત્તે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં સદભાવના સભા યોજી હતી. જેમાં 2 મિનિટ મૌન પાડી મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને તેઓના નિખાલસતા ભર્યા સ્વભાવ અને સેવાકીય કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ સદભાવના સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, આગેવાન સંદીપ માંગરોલા, માનસી ડોડિયા, जिला कांग्रेस कार्यकरों मोटी संख्या में उपस्थित रहा था. चांद तारे बुझ गए, सूरज सवाली हो गया, एक तेरे जाने से सारा शहर खाली हो गया. मरहूम अहमद पटेल साहब को खिराज अकीदत पेश करने के लिए आज हम लोग यहाँ भरूच पहुँचे हैं. कल हम लोग अहमदाबाद थे, जहाँ हमने राजीव जी की याद में एक सद्भावना सभा का आयोजन किया था. और आज हम यहाँ अहमद पटेल साहब की यादों के साथ रहेंगे और उसके बाद हम कोशिश करेंगे कि उनकी कब्र पर पहुंच करके उन्हें खराज पेश करें. तो इन 2 दिवसीय कार्यक्रमों का जो पूरा मकसद था वो यही था कि हम इन 2 बड़ी शख्सियतों को गुजरात में जाके याद करें और भारत जोड़ो जो हमारा अगला कन्याकुमारी से कश्मीर तक की यात्रा हो रही है उसको लेकर के सम्मेलनों का आयोजन करें. तो बड़ौदा और सूरत में उसके बाद उन सभाओं का आयोजन है. અંકલેશ્વરના પિરામણ નાકાથી પિરામણ ગામને જોડતા ખખડધજ માર્ગને પગલે બાઇક સવારને અકસ્માત નડતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતો યુવાન પોતાની બાઇક લઈ અંકલેશ્વરના પિરામણ નાકાથી પિરામણ ગામને જોડતા માર્ગ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બિસ્માર્ક માર્ગ ઉપર હેપ્પીનગર પાસે પડેલ મસમોટા ખાડાઓને પગલે યુવાનની બાઇક ખાબકતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે સેવાભાવી યુવાનો દ્વારા રાહદારીઓએ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને પગલે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યંત બિસ્માર માર્ગને લઈ લોકો જીવના જોખમે આ માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્રને ખાડા પૂરવામાં કોઈ પણ જાતનો રસ નહીં હોય તેમ લાગી રહ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રોલર રોડ ઉપર જ મૂકવામાં આવ્યું છે, જેને પગલે રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે. પિરામણથી અંકલેશ્વર સિટી તરફ જે રસ્તો જાય છે તેના બિસ્માર હાલત ખાડાઓના લીધે અસહ્ય રસ્તો એટલો ખરાબ છે કે લોકો પોતાનું બેલેન્સ નથી રાખી શકતા. આજે એક અમારા સુરતી ભાગોળના કોઈક નવયુવાન ભાઈ હતા જેને અમે ઓળખતા નથી. એમનું હોન્ડા મોટરસાઇકલ અત્યારે એક્સિડન્ટ થયો અને ગંભીર રીતે માથામાં ઈજા થઈ, પગના ભાગે ગંભીર ઈજા થઈ, પડી ગયા. એના લોકલ રહીશોએ બધાએ એમને મદદ કરી અને એમના ઘરે જાણ કરી, 108ને જાણ કરી. તાત્કાલિક ધોરણે એમને જયાબેન મોદી હોસ્પિટલે ટ્રાન્સફર કર્યા છે. વાલિયાના કોંડ ગામના રોયલ બંગલોઝમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.47 લાખથી વધુના મામલામાં ફરાર બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ વાલિયા તાલુકાના કોંડ ગામના રોયલ બંગલોઝના મકાન નંબર 13ને ભાડે લઈ કપિલ ચૌધરીએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળા મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 151 નંગ મોંઘીદાટ બોટલો મળી આવી હતી.
પોલીસે 1.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર કપિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન પોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના દોડવાડા ગામની સીમમાં આવેલ ક્રિકેટના મેદાનમાંથી જુગાર રમતા 9 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વાલિયા તાલુકાના દોડવાડા ગામની સીમમાં આવેલ ક્રિકેટના મેદાનમાંથી જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹4,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દોડવાડા ગામના નવીનગરીમાં રહેતા જુગારી નિતેશ વસાવા, દિનેશ વસાવા, રીતેશ પટેલ, હરેશ વસાવા, કિશન વસાવા, દલસુખ વસાવા અને બળવંત વસાવા, સરહદ વસાવા તેમજ મહેન્દ્ર કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરમાં વિઘ્નહર્તાનું વાજતે ગાજતે આગમન થતા શાહી સવારી નીકળી હતી. ગણેશ મહોત્સવના ગણતરીના દિવસો બાકી છે. અંકલેશ્વરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા વાજતે ગાજતે આગમન થઈ રહ્યું છે. ત્યારે અંકલેશ્વર ગડખોલ સિદ્ધિવિનાયક યુવા મંડળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તાની વાજતે ગાજતે શાહી સવારી નીકળી હતી. જે શોભાયાત્રામાં મંડળના યુવાનો જોડાયા હતા. ભરૂચના જૂના સરદાર બ્રિજ પાસે ગેસ ટેન્કર લઈ જઈ રહેલા ચાલકે વાહન એંગલમાં ઘુસાડી દેતા ગંભીર રીતે ઘવાયો હતો, જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનથી ગેસ ટેન્કર લઈ 27 વર્ષીય બબલુ વર્મા દહેજ આવવા નીકળ્યો હતો. જે નર્મદા ચોકડીથી દહેજ માર્ગ ઉપર જવાને બદલે માર્ગ ભૂલી જતા તે ભરૂચના જૂના સરદાર બ્રિજ તરફ ચાલ્યો ગયો હતો અને ધડાકાભેર એંગલમાં ઘુસાડી દેતા દોડધામ મચી ગઈ હતી. ટેન્કરની આગળની કેબિનનો ખુરદો બોલી જવા સાથે ગંભીર રીતે ઘવાયેલા ટેન્કર ચાલકને બહાર કાઢી 108માં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસેથી શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે એક ઈસમ શંકાસ્પદ ફોન લઈ ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે ફોનના જરૂરી દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરતા પોલીસે મીરાનગર અંબે માતાજીના મંદિર પાસે રહેતો સોમા ચુનારાને શંકાસ્પદ રીતે ઝડપી પાડી વધુ તેની પાસે રહેલ 10,000નો ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર અંતરંગ કલા પ્રતિષ્ઠા પ્રસ્તુત દ્વારા મરાઠી કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર અંતરંગ કલા પ્રતિષ્ઠા પ્રસ્તુત દ્વારા મરાઠી કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રથમ યેડા યાસ પ્રથમ સેવા વિષય ઉપર મહારાષ્ટ્રના કવિઓ નીતિન દેશમુખ, ગોપાલ પમારી, અનંત રાઉત, નિતિલ વાયાલે કવિતાઓ રજૂ કરી હતી. આ સંમેલનમાં કવિઓ અને મહારાષ્ટ્રીયન સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. इनका जो कार्यक्रम आज यहाँ हुआ है वो ऐसा हमेशा होता रहे, वो इसके लिए कि हम जैसे बहुत सारे बंदे यहाँ पे हैं जो महाराष्ट्रियन हैं और उनको प्रेरित करने के लिए ऐसे कार्यक्रम हमेशा होने चाहिए. ऐसा मैं तहे दिल से ये इनसे प्रार्थना करूँगा. આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેના એક વિસ્તારમાં 4 વ્હીલ કારમાં સવાર થઈને આવેલા તસ્કરોએ એક બાદ એક મકાનની બહાર બાંધેલા 7 જેટલા બકરાઓની બિંદાસ અંદાજમાં ચોરી કરી પલાયન થઈ જતા પશુપાલકોમાં ભારે ખળભળાટ મચ્યો હતો. જોકે તસ્કરોની તમામ કરતૂતો નજીકમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થતા સમગ્ર મામલે આમોદ પોલીસે ફૂટેજના આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. મહત્વની બાબત છે કે આમોદ અને જંબુસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાં પશુ તસ્કરો વધુ એક ઘટનાને અંજામ આપી પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા છે. ભરૂચના ગાયત્રીનગરમાં શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત મંદિરે નવગ્રહ અને નાની મોટી પનોતીની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી છે. ગાયત્રીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટમાં શ્રી જલારામ, રામેશ્વર મહાદેવ તથા શ્રી ભાથીજી મહારાજના મંદિરનું ટ્રસ્ટ દ્વારા સુંદર સંચાલન થાય છે. ઉપરાંત હનુમાનજી, બળિયાદેવ જેવા નાના મંદિર અને લગભગ હિન્દુઓના તમામ દેવી દેવતાઓના મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. આજરોજ લોક લાગણીને ધ્યાનમાં રાખીને નવગ્રહ દેહ તથા નાની મોટી પણોતીની મળી 11 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહિત થઈ પૂજા વિધિમાં જોડાયા હતા. હવે નવગ્રહ દેહ અને નાની મોટી પણોતીની પૂજા માટે દૂર નહીં જવું પડે તેવી લાગણી સાથે ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં અલગ અલગ 3 મારામારીની ઘટનામાં 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.
અંકલેશ્વરની નવીનગરીમાં રહેતા ધર્મેશ ગણપત રાઠોડ પોતાના મિત્ર દેવ વસાવા સાથે 3 રસ્તા સર્કલ ખાતે ગણપતિની શોભાયાત્રામાં જોવા ગયા હતા. જે શોભાયાત્રા જોવા માટે તેના મોટા ભાઈનો દીકરો કિશન પણ ત્યાં આવ્યો હતો. તે વેળા સંજયનગરમાં રહેતી રેખાબેન અરવિંદભાઈના પુત્ર આયુષે કિશન સાથે નાચવા બાબતે ઝઘડો કર્યો હતો, જેઓને દેવ વસાવાએ વચ્ચે પડી છોડાવ્યા હતા. જે અંગેની રીસ રાખી રેખાબેન, દિવ્યાબેન અને અરવિંદભાઈએ દેવ વસાવા સાથે ઝઘડો કરી આવેશમાં આવી ગયેલા ત્રણેય ધર્મેશ વસાવા અને તેના મિત્રને લાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સામે પક્ષે નોંધાવેલ ફરિયાદ અનુસાર અરવિંદભાઈ વસાવાનો પુત્ર 3 રસ્તા સર્કલ ખાતે ગણપતિની શોભાયાત્રા જોવા ગયો હતો. તે દરમિયાન દશરથ, દેવ વસાવા અને ધર્મેશ વસાવાએ તેની સાથે ઝઘડો કરી માર મારતા હતા, જેથી માતા પિતા પુત્રને બચાવવા વચ્ચે પડતા ત્રણેય ઇસમોએ તેઓને પણ માર માર્યા હતા. મારામારી અંગે શહેર પોલીસ મથકે સમસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે અંકલેશ્વરના ગડખોલની ચંડાલ ચોકડી પાસે આવેલ મહેન્દ્રનગરમાં રહેતો બ્રિજેશ ઘનશ્યામ મિશ્રા પોતાના ઘરે હતા. તે દરમિયાન રાતે યોગેશ્વર નગરમાં રહેતો રવિશ યાદવ પોતાના મિત્રો સાથે ઘર પાછળ ધૂમ્રપાન કરતો હતો, જેને બ્રિજેશ મિશ્રાના પિતરાઈ ભાઈ જીતેન્દ્ર મિશ્રાએ ઠપકો આપ્યો હતો. જે અંગેની રીસ રાખી રવિશ યાદવ અને તેના મિત્રોએ ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ચારેય ઈસમોએ લાકડીના સપાટા મારી બ્રિજેશ જીતેન્દ્ર મિશ્રાને માર માર્યો હતો. મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીમાં રહેતા જયશંકર રામકિશન મિશ્રા સાંજના સમયે પોતાના ઘરે હતા. તે દરમિયાન સોસાયટીમાં દુકાન પાસે મસ્તી મજાકનો અવાજ આવતા તેઓએ ત્યાં જઈ તેઓને પોતાના પુત્ર આશિષ મિશ્રા મિત્રો સાથે ઊભો હતો, જેને પરત ઘરે લઈ જતા તે દરમિયાન ત્યાં બેઠેલ મેહુલ અને અન્ય 3 ઈસમોએ કેમ મોટા અવાજે બોલે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ચારેય ઈસમો જયશંકર રામકિશન મિશ્રા ઉપર તૂટી પડ્યા હતા. તે વેળા છોડાવવા વચ્ચે પડેલા તેઓની પત્ની આરાધ્યાબેન મિશ્રાને પણ આ ચારેય ઈસમોએ લાકડીના સપાટા મારી માર માર્યો હતો. મારામારી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચ જિલ્લા પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જોલવા ગામના પેટ્રોલ પંપ પાછળ આવેલા હોટલ સુબા ગ્રાઉન્ડ પર એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 95 નંગ બોટલ મળી કુલ 9000થી વધુનો મુદ્દામાલ કબજે કરી જોલવા ગામમાં રહેતો બુટલેગર મુનેશ વસના સંગાડિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પાલેજ પોલીસે ધનજીસા જીન ખાતે રહેતો યોગેશ ઠાકોર સોસાયટીની ગલીમાં વિદેશી દારૂનું જથ્થું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના 22 નંગ પાઉચ મળી કુલ 4000ના મુદ્દામાલ સાથે બુટલેગર યોગેશ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ સિદ્ધાર્થ એન્જિનિયરિંગ કંપનીમાંથી MS પાઇપ મળી કુલ 2.1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે પૈકી 6ને પોલીસે ઝડપી પાડ્યા છે. વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ સિદ્ધાર્થ એન્જિનિયરિંગ કંપનીમાં ગત તારીખ 15મી ઓગસ્ટના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને કન્ટેનરમાં રહેલ MSના 31 નંગ પાઇપ મળી કુલ 2.1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન વાગરા પોલીસે પિકઅપ ગાડી નંબર GJ23V3806 ને પકડી પાડી તેમાં તપાસ કરતા તેમાંથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આછોદ ગામના એરટેલ ટાવર પાસે રહેતો ફૈઝલ પટેલ, ફિઝુલ યાકુબ કોંગો, ઈશ્વર મનુ રાઠોડ, નિલેશ વસાવા, અનિલ રાઠોડ તેમજ જયેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. ભરૂચના પાણોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી 1383 કરોડનું MD ડ્રગ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાને રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ SOG સાથે અંકલેશ્વર રૂરલ પોલીસ અને LCBએ પાણોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં દરોડા પાડ્યા હતા, જેમાં 1300 લીટર મેફેડ્રોન ડ્રગ્સ અને 82 કિલો પાવડર ફોર્મ મળી કુલ રૂપિયા 1383 કરોડનું ઐતિહાસિક MD ડ્રગ કબજે કરાયું હતું. આ મામલે કંપનીના 2 માલિક ભાગીદારો ચિંતન પાનસેરિયા અને જૈન તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભરૂચના કસક ખાતે મેરેડિયન રેસિડેન્સીમાં રહેતા અન્ય એક આરોપી રામેન્દ્ર ગિરિરાજ કિશોર દીક્ષિતના ત્યાં ઝડપી તપાસ કરવામાં આવી હતી. આરોપી ઘરે મળી આવ્યો ન હતો, જોકે તેને ત્યાંથી 273 ગ્રામ ગાંજાનો જથ્થો તથા અલગ અલગ પ્રકારના 3 કેમિકલો મળી આવ્યા હતા, જે તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદાના નીર વધવાના આંદોલન, નદી ફરી 2 કાંઠે. કાંઠાના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ. નર્મદા ડેમમાંથી બપોરે 12 કલાકથી 15 ગેટ ખોલી નદીમાં 2.94 લાખ પાણી છોડવાનું શરૂ. અમાસની ભરતીને લઈ જળ સપાટીમાં એકદમ ઉછાળો આવવાની શક્યતા. નર્મદા ડેમની સપાટી 136 મીટરે પહોંચી. ઇન્દિરા સાગરમાંથી ઠલવાતો 2 લાખ ક્યુસેક પાણીનો જથ્થો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના 508 કિલોમીટરના રૂટમાં 1 કિલોમીટર સુધી વાઇડ કટ ઉપર ગડરો બિછાવાયા. મેક ઇન ઇન્ડિયાના તર્જ ઉપર મશીન દ્વારા ફૂલ સ્પાન ગડર લોન્ચિંગ. નવસારીના નશીલપોર પાસે હાઈ સ્પીડ ટ્રેનના પિલરો ઉપર પ્રથમ કામગીરી.
અંકલેશ્વર નજીક હાઈવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી. ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજ બનાવવાની ચાલી રહેલ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં. ભરૂચમાં બિરાજમાન નવનાથનો કાવડ યાત્રીઓ દ્વારા જળાભિષેક. શ્રાવણના અંતિમ સોમવારે ભરૂચના કાવડ યાત્રીઓએ નર્મદા નદીના નીરથી કર્યો જળાભિષેક. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડ યાત્રીઓનું સ્વાગત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.